અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે કે તમારા બિલ્ડિંગનું બિલ્ડિંગ યુઝ પરમિશન કેન્સલ થઈ જશે અગર ઓનર્સ રેસિડેન્ટ્સ કે પછી વિઝિટર્સનું પણ પ્રોપર પાર્કિંગ તમારા બિલ્ડિંગમાં નહીં હોય તો. સન્ડે એટલે 5મી એપ્રિલ 2026ના દિવસે એએમસીએ આ નોટિસ જાહેર કર્યું, જેમાં એવું કીધું છે કે કોઈ પણ પ્રિમાઇસીસ છે કમર્શિયલ કે રેસિડેન્શિયલ, એમાં વિઝિટર્સ હોય, રેસિડેન્ટ્સ હોય, ઓનર્સ હોય, એમના વેહિકલ્સ પ્રોપરલી પાર્ક થવા જોઈએ, રોડ કે ફૂટપાથ ઉપર ના આવવા. દરેક બિલ્ડિંગ, દરેક સોસાયટીએ એક વ્યક્તિને અપોઇન્ટ કરવા પડશે જે પાર્કિંગનું ધ્યાન રાખશે, અને જે બી પાર્કિંગના એરિયાઝ છે એ ક્લિયરલી માર્ક કરેલા હોવા જોઈએ કે આ પાર્કિંગ માટેની જગ્યા છે. કોઈ પણ બિલ્ડિંગ છે, સોસાયટી છે, એમના જો કોમન માર્જિન એરિયા જે છોડેલા છે એ માર્જિન એરિયામાં જો કોઈ પણ જાતના બેરિયર, પ્લેટફોર્મ કે પછી લેન્ડસ્કેપિંગ કરેલું હોય જ્યાં આગળ પાર્કિંગની સુવિધા હોવી જોઈતી હતી તો એ બધું હટાવી દેવું પડશે, અને ત્યાં આગળ વિઝિટર્સ માટે અને રેસિડેન્ટ્સ માટે પાર્કિંગની સુવિધાની શરૂઆત કરવી પડશે. દરેક સોસાયટીના સેક્રેટરી અને ચેરમેનની જવાબદારી છે કે વર્ષમાં એક વખત એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જમા કરવાનું રહેશે એએમસીમાં કે અમે કોઈ પણ જાતના દબાણ કરેલા નથી, અમે પ્રોપર પાર્કિંગની સુવિધાઓ આપેલી છે વિઝિટર્સને અને ઓનર્સ કે પછી રેસિડેન્ટ્સને. કોઈ પણ પ્રોપર્ટીમાં જો ઇનફ પાર્કિંગ સુવિધા અવેલેબલ જ નથી વિઝિટર્સ અને ઓનર્સ બધાના માટે ભેગી થઈને, તો એએમસીની જે કોમન પાર્કિંગ ફેસિલિટી છે એ યુઝ કરી શકશે, જેના માટે રિક્વેસ્ટ સોસાયટીના સેક્રેટરી કે ચેરમેન કરી શકશે એએમસીમાં પાર્કિંગ અવેલેબિલિટી અને શેરિંગ કન્સેન્ટ ફોર્મ ભરી. પાર્કિંગની સુવિધાઓ પ્રોપર અવેલેબલ નથી હોતી ને એવા બિલ્ડિંગમાં જવાનો આપણને કંટાળો આવે છે. આ નિયમો લાગુ થાય એના પછી પ્રોપર વિઝિટર્સનું પાર્કિંગ હશે દરેક બિલ્ડિંગમાં તો આપણને પણ ક્યાંય જવાની ઈચ્છા થશે. આ નિયમ વિશે તમે શું કહેવા માંગો છો એ મને કમેન્ટમાં જણાવજો, અને આવા જ વિડીયોઝ માટે ફોલો કરી દો.